તરફ આણંદના પેટલાદમાં રથયાત્રા પૂર્વે વરસાદ યોજાયો છે। રૂટ પર પાણી ભરાતા અહીં મુશ્કેલી સર્જાઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે। પોલીસ અને જવાનોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। આવતીકાલે શહેરમાં રથયાત્રા જે છે તે નીકળવાની છે, ત્યારે તંત્ર દ્વારા પાણી નિકાલની કામગીરી શરૂ કરાઈ છે। પેટલાદમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ એકાએક ધોધમાર વરસાદ પડ્યો। રથયાત્રાના રૂટ પર વરસાદી પાણી ભરાયા। આવતીકાલે ગુરુવારના રોજ પેટલાદમાં રથયાત્રા નીકળનાર છે, ત્યારે સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો છે। ત્યારબાદ અહીં ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। તો અલગ અલગ જગ્યાએ રથયાત્રા નીકળે છે, જેમાં ભાવનગરમાં પણ રથયાત્રા નીકળે છે, આણંદમાં પણ રથયાત્રા નીકળે છે, અમદાવાદમાં ઇસ્કોન મંદિર ખાતેથી પણ રથયાત્રા નીકળે છે અને તે જ પ્રમાણે જગન્નાથ મંદિરેથી પણ ભવ્ય રથયાત્રા નીકળે છે। તેવામાં આણંદ ખાતેથી જે રથયાત્રા જે રૂટ પર નીકળવાની છે, તે જ રૂટ પર પાણી ભરાયેલા અત્યારે જોવા મળી રહ્યા છે, જેને લઈને અત્યારે તંત્ર સાબદું બન્યું છે। આ પાણી જે છે તે અહીંથી રસ્તો ક્લીન થઈ જાય તે માટે તંત્ર દ્વારા વ્યવસ્થા જે છે તે કરવામાં આવી રહી છે।